કે જે પુરુષ સહન કરી શકે ને એ સહન કરવાની કોઈમાં તાકાત નથી. કારણ કે જો સવારે ઉઠીને આમે રાતે આવે, રાતે થાકો પાકો આવતો અને ઘરે આવે તો ડાયરેક્ટ ઝઘડા શરૂ થઈ જાય ઘરે. એટલે સ્ત્રીઓ માટે હું કહું છું કે તમારા ફેમિલી માટે કામમાં જાય છે, તમારા માટે કામમાં જાય છે, તો એ આવે થાકા પાકા આવે તો તમે એક પાણીના ગ્લાસનું પણ ન પૂછી શકો? એટલી પણ ફરજ તમારામાં ન આવે કે એ આખો દિવસ મહેનત કરીને ઘરે આવે છે રાતે થાકા પાકા આવીને તમે રાતે ઘરમાં ગળતા જ તમે એને બોલવા મળો? તો ક્યારેક એવું તો વિચારો કે લાવને થાકા પાકા આવ્યા છે તો હું એને બેસાડીને પાણી પાઉં. એવું કોઈક દિવસ તો વિચારો કે તમે એક તો અહીંયા શેઠનું ટોર્ચર સહન કરીને આવતા હોય, આખો દિવસ દુઃખ સહન કરીને આવતા હોય, ઘરે શાંતિ માટે ઘરે આવતા હોય, રાતે તમે ઘરે આવે તરત જ તમે એને ટોર્ચર કરીને બધું બોલાબોલ કરો, એને શું થવાનું છે? કામે જાય ત્યાં કાંઈ સુખ નથી મળતું, ત્યાં મહેનત જ કરે છે એના ડાયરેક્ટ ઘરમાં ગળતા જ વડકાનું નાખવા મળે. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે પુરુષ જેટલું સહન કરે ને એટલું કોઈ નથી કરતું. સવારે ઉઠીને કામે વયો જ જાય. કેમ? રાતે એ મોઢું સારું ન હોય તો એ કામે તો વયો જ જાય. કારણ કે એને ખબર છે કે આખી ફેમિલીની જવાબદારી મારા ઉપર છે. જો હું નહીં કામું તો કોણ કામશે? એને ખબર જ છે. એટલે સવારે વહેલો ઉઠીને કામે વયો જાય છે. આખો દિવસ સહન કરે છે. કોના માટે કરે? ફેમિલી માટે કરે. તો ઘરે આવે તો તમે એને એટલી ફરજ તમારામાં નથી આવતી? એટલે એ તમારા માટે જ કામે જાય છે. ખુદના માટે જાય એવું નથી. એ માટે જાય છે કે મારી ફેમિલી ખુશીથી રહે, મારી ફેમિલીને તાય જવું ન પડે, મારી ફેમિલી ખુશ રહે અને મારા છોકરા મોટા થઈ જાય. એ આયશાલીને જીવતો હોય કે મારા છોકરા મોટા થાય એટલે ભણે ગણે ને આગળ વધે. એવી આયશાથી કામે જતો અને બધાનું ટોર્ચર સહન કરતો. ને તમે એ ઘરે આવે ને તમે વળકા નાખો, એ પછી સારું ન લાગે. પછી તમે જ વિચારો, તમે આખો દી થાકા પાકા આવ્યો હોય ને તમને રાતે પછી વડકા નાખીને વાત કરે તો તમને સારું લાગવાનું છે? એ પુરુષ કોઈ દિવસ કોઈને કહેતો નથી કે હું આખો દી થાકીને આવું છું તું મને ઘરે આવીને વડકા નાખ. એવું કેમ કોઈ દિવસ બોલ્યો પુરુષ? નહીં બોલે. કારણ કે એને ખબર છે હું બોલીશ તો બધું વિખાઈ જશે. એટલે એ સહન કરે. એટલે જે વ્યક્તિ કામે જતો હોય ને એ રાતે જે આવે ને તો એને બેસાડીને પાણીના ગ્લાસનું તો પૂછવું, ભલે ન પીવે. એને એમ થાય કે હું કામે જાઉં તો મને સાચવે તો ખરા, મારી સાથે સારી રીતના તો રહી છે. બસ એને ખાલી એટલો જ વિશ્વાસ દેવડાવો તો એનો આખા દીનો થાકોડો ઉતરી જાય છે. પણ તમે જો એ કામે લાવતા હોય ને તમે આવીને ડાયરેક્ટ વડકા જ નાખો તો પછી એનો વડકા ન નાખો આવતા વ્યક્તિ. કારણ કે તમારા વડકા નાખવાથી એનું દુઃખ વધારે વધે છે. તમે જો એને બેસાડીને પાણીનો ગ્લાસ પાવ ને તો એના આખા દિવસની થાકોડો ઉતરી જાય છે. એટલે જે માણસ કામ કરીને થાકીને આવતો હોય પછી એનો મગજ કામ કરતો બંધ થઈ જાય. એટલે સમજો અને સાથે મળીને બધા રહ્યો.